આપણે એવું માનીએ છીએ કે આપણે ત્યાં નારીવાદ, નારીની સ્વતંત્રતા, નારીનું સન્માન, નારીની ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ બધું પશ્ચિમથી આવ્યું. અને આવું એક જનરલ સ્ટેટમેન્ટ બધા જ કરે છે અને બધા જ માને છે. મારે વાત ત્યાંથી શરૂ કરવી છે જ્યાં જાબાલા નામની એક સ્ત્રી પોતાના નાનકડા બાળકને લઈને ગૌતમ ઋષિને ત્યાં એના આશ્રમમાં એને એડમિશન અપાવવા જાય છે. ત્યારે ગુરુકુલ હતા. સો નાનકડું બાળક છે એને લઈને જાય છે. ગૌતમ ઋષિ પૂછે છે કે બેટા તારું નામ શું? તો એ કહે છે કે મારું નામ સત્યકામ છે. પૂછે છે કે તારા પિતાનું નામ શું છે? તો કહે છે મને ખબર નથી. તારું કુળ કયું છે? તો કહે છે મને ખબર નથી. કેમ? તો કે મારી મા તો દાસી હતી. અનેક લોકોએ એના શરીરનો ઉપભોગ કર્યો છે. એમાંથી હું કોનું સંતાન છું એ મને ખબર નથી. ત્યારે ગૌતમ ઋષિ એને કહે છે કે આ વાત તને કહેવાનું આટલી નિર્ભીકતાથી કોણે શીખવ્યું? અને ત્યારે એ કહે છે કે મારી માએ મને કહ્યું હતું કે જે હોય એ જઈને સાચું કહેજે, તો જ તને સાચી રીતે ગુરુકુળમાં પ્રવેશ મળશે. અને ત્યારે ગૌતમ ઋષિ એને કહે છે કે તારી માએ તારું નામ સાચું જ પાડ્યું છે, તારું નામ સત્યકામ છે. અને આજથી તું તારી માનું નામ તારી પાછળ લખજે, તું આજથી સત્યકામ જાબાલા છે. અને આ હજારો વર્ષ જૂની કથા છે. સંજય લીલા ભણસાલી આજે લખે અને આપણને લાગે કે ઓ માય ગોડ, મમ્મીનું નામ લખે છે. પણ આપણા દેશમાં તો સદીઓ પહેલા માનું નામ લખનારા લોકો જન્મ્યા. કુંતી, कुछ तो है तुझसे राबता. તો કુંતી, એના પતિ પાંડુને રોગ છે, શાપ છે કે સ્ત્રી સાથે સંભોગ કરશે તો એનું મૃત્યુ થશે. સંતાન નથી. કુંવારી કુંતીને જ્યારે દુર્વાસાની સેવા કરે છે ત્યારે દુર્વાસા મંત્રો આપે છે અને એમ કહે છે કે આ મંત્રનો તું ઉચ્ચાર કરીશ તો તું જે દેવનું આહ્વાન કરીશ એ આવશે અને તને સંતાન આપશે. કુંવારી છે, નાની છે, કુતૂહલ છે, ક્યુરિયોસિટી છે. સૂર્યનું આહ્વાન કરે છે કે સૂર્યથી તેજસ્વી કોણ છે? અને સૂર્ય પ્રગટ થાય છે અને કહે છે કે હવે તો આ મંત્રનો ઉચ્ચાર કર્યા પછી હું પાછો નહીં જઈ શકું. આઈ હેવ ટુ ગીવ યુ અ ચાઇલ્ડ. અને કર્ણનો જન્મ થાય છે. કુંતી એને એક બાસ્કેટમાં મૂકીને વહેતો મૂકે છે. એ પછી જ્યારે પતિ સાથે સંભોગ નથી થઈ શકતો અને પાંડુ નિર્વંશ મૃત્યુ પામશે એવો ભય લાગે છે, ત્યારે કુંતી એને કહે છે કે મારી પાસે આવા મંત્રો છે, તમે કહો તો હું દેવનું આહ્વાન કરું. તમે ઉપર આવી જાઓ. તમે કહો એ દેવનું આહ્વાન કરું અને એને બોલાવું અને એ મને સંતાન આપશે. આ પોતાના પતિને કહે છે કુંતી. એ પરમિશન માગે છે સ્પર્મ ડોનરની. આજે આપણે આઈવીએફની વાત કરીએ છીએ. આપણા દેશમાં આજથી સદીઓ પહેલા આઈવીએફ હશે કે દૈવી રીતે સંતાન આપ્યું હશે કે જે પણ પરિસ્થિતિ હશે, પણ પતિની જાણમાં પત્ની અન્ય દેવના બાળકની માં બને છે અને આપણે ત્યાં સ્વીકારાયું છે અને બહુ આનંદથી સ્વીકારાયું છે. એ વિશે કોઈએ કાનાફૂસી નથી કરી, એ વિશે કોઈ ગુસપુસ નથી. પૃથાપુત્ર કહે છે અર્જુનને, તો એનો અર્થ એમ થયો કે માનો દીકરો છે. બધાને શિવાજીની માનું નામ ખબર છે, કોઈને પિતાનું નામ ખબર છે? તો શિવાજીની માં કોણ? જીજાબાઈ. એણે શિવાજીને શિવાજી બનાવ્યો. આખી રાત ઘોડા પર ફેરવતી હતી, ક્રૂર માં હતી, બરાબર એને સીધો કર્યો. અને જે કઈ શિવાજી બન્યા એની માના ટ્રેનિંગને કારણે બન્યા. એવરીથિંગ એક્સેપ્ટેડ. સવાલ એ છે કે આ દેશ સદીઓથી સ્ત્રીના આધુનિકરણમાં વિશ્વાસ કરતો દેશ હતો. આ દેશ ક્રોપટોપનો, ઓફ શોલ્ડરનો દેશ હતો. આપણે બધા હવે એકદમ સડનલી લાગે છે કે ઓહ આવા કપડાં ઓફ શોલ્ડર. આપણી સ્ત્રીઓ કંચુકી તો સદીઓ પહેલા પહેરતી હતી.
એકદમ એમ થઈ ગયું કે આ બધું પશ્ચિમથી આવ્યું. કશું પશ્ચિમથી નથી આવ્યું. આ દેશમાં બધું જ પહેરાતું હતું, બધું જ ઓપન બેલી રાખવાની સિસ્ટમ તો સદીઓથી હતી. માત્ર કંચુકી પહેરે સ્ત્રી ને નીચેથી ધોતી પહેરે ને આખો ભાગ ખુલ્લો રહે, એ તો આ દેશમાં સદીઓથી પહેરવામાં આવતું હતું. અને ઉપર વસ્ત્ર લેતી હતી સ્ત્રીઓ. તો આપણે કઈ આધુનિકતાની પાછળ દોડી રહ્યા છે, ત્યાંથી મારો સવાલ શરૂ થાય છે. પશ્ચિમમાંથી જે આવ્યું કન્યા શિક્ષણ, ના. એક અંધકાર યુગ આવ્યો વચ્ચે કે જ્યારે કન્યા શિક્ષણ ઉપર પ્રતિબંધ આવ્યો. લોકોને એમ થયું કે ભણેલી સ્ત્રીઓ અવાજ ઉઠાવે છે, ભણેલી સ્ત્રીઓ આમ કરે છે. તો રાજા રામમોહન રાયે સતી પ્રથા બંધ કરાવી, બીજા લોકોએ આવીને શિક્ષણ શરૂ કરાવ્યું, કન્યા શિક્ષણનો પ્રચાર કર્યો. પણ એની પહેલા આપણા દેશમાં ભાસ્કરાચાર્ય, એમની દીકરી લીલાવતી, ભાસ્કરાચાર્ય આવડા મોટા જ્યોતિષજ્ઞ, ગણિતજ્ઞ, એમણે દીકરીના ગ્રહ જોયા, કુંડળી જોઈ, અને એમણે જોયું કે આને તો વૈધવ્ય યોગ છે, કંઈ પણ કરો આને વૈધવ્ય આવશે. તો શિવ પાર્વતીના વિવાહ થયા એવું મુહૂર્ત એમણે કાઢ્યું કે આ વૈધવ્ય કદી આવે જ નહીં. અને એક ક્ષણે, એ મિનિટે જો હસ્તમેળાપ થાય તો એમની દીકરી વિધવા નહીં થાય એવું જ્યોતિષજ્ઞ આટલા મોટા ભાસ્કરાચાર્ય નક્કી કર્યું. દીકરીને સુંદર તૈયાર કરી, બ્રાહ્મણ છોકરો શોધી કાઢ્યો, લગ્નની તૈયારી થઈ ગઈ. એ વખતે ઘડિયાળો હતી કે વાટકી ભરાઈ જાય એટલે એક ઘડી પૂરી થાય. છોકરી ક્યુરિયોસિટી છે, યુવાન છે, ઘડી ઘડી જોવા જાય છે કે કેટલી ઘડી બાકી છે, કેટલી ઘડી બાકી છે. અને એમાં નાકની ચૂક વાડકીમાં પડી જાય છે. વાડકી વહેલી ભરાઈ જાય છે થોડી ક્ષણ, અને વહેલા લગ્ન થઈ જાય છે અને વૈધવ્ય આવે છે. અને ભાસ્કરાચાર્ય નમ્ર હૃદયે સ્વીકારે છે કે મારા જ્યોતિષની એટલી હેસિયત નથી કે હું વિધિના વિધાન સામે લડી શકું. અને પછી શું કરે છે? દીકરીને ગણિત ભણાવે છે. અને ગણિત એ લીલાવતી ગણિત, આજે તમે જે વૈદિક ગણિત બાળકોને ભણાવો છો એ લીલાવતી ગણિત છે. લીલાવતીએ રચેલા ગણિતનું પુસ્તક. આપણને ખબર નથી, માટે આપણને લાગે છે કે આધુનિકરણ પશ્ચિમમાંથી આવ્યું. આપણને ખ્યાલ નથી આપણા દેશની કથાઓ વિશે. પાણીની વ્યાકરણ રચે છે, કેટલી સદીઓથી લખી રહ્યા છે, વર્ષોના વર્ષો સુધી લખે છે. એના પછીની પેઢી, એના પછીની પેઢી, અને પાણીનીના હાથમાં હવે વ્યાકરણ આવ્યું છે જે પૂરું થવાનું છે. અને એમના લગ્ન થયા છે ભામતી સાથે. અને ભામતી, એમને ખબર પણ નથી કે મને કોણ જમાડી જાય છે, કોણ દીવો કરી જાય છે, અંધારું થાય છે ત્યારે કોણ લાઇટ કરે છે. વર્ષો વીતી જાય છે, વ્યાકરણ પૂરું થાય છે. અને જ્યારે પાણીનીને ખબર પડે છે કે આ કોણ છે, તો કે હું તમારી પત્ની છું, મારા તમારી સાથે વિવાહ થયા છે આટલા વર્ષોથી, અને હું તમારી સેવા કરી રહી છું, તો તમે આ વ્યાકરણ પૂરું કરી શક્યા છો, અને માટે એનું નામ ભામતી આપે છે. આવી કેટલી સ્ત્રીઓની કથાઓ આપણા દેશમાં છે. તમે લોયરની વાત કરો તો રાજ દરબારમાં વસ્ત્રો ખેંચાતા હોય ત્યારે એક સ્ત્રી ઊભી થઈને પૂછે છે કે પહેલા એમની જાતને હાર્યા કે મને હાર્યા, ને જો પહેલા પોતાની જાતને હારી ગયા હોય તો મને દાવ પર લગાડવાનો અધિકાર એમને છે કે નથી. આ કેટલો લોજિકલ સવાલ છે, તાર્કિક પ્રશ્ન છે કે તમે જ જો તમારી જાતને હારી ગયા છો તો તમને તમારી પત્નીને દાવ પર લગાડવાનો અધિકાર છે કે નથી. એને જવાબ કોઈ નથી આપી શકતું, કારણ કે બધા અધર્મના પક્ષે છે. જો એક જણે પણ એ દિવસે જવાબ આપ્યો હોત તો દ્રૌપદીને જવાબ મળ્યો હોત કે ના, એમને અધિકાર નથી. સીતા નિર્ણય કરે છે કે હું મારા પતિની સાથે જઈશ. એને કહી જ શક્યા હોત ને કે ના, એવી રીતે ભટકવા નથી જવાનું, અહીંયા ઘરમાં બેસો. પણ એના નિર્ણયને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે અને એ નિર્ણયને આદરપૂર્વક સ્વીકારવામાં આવે છે કે ભલે એને એના પતિ સાથે જવું હોય તો ભલે જાય. અને વનમાં જવાનો નિશ્ચય કરે છે. 14 વર્ષ વનમાં રહે છે. આ બધી જ સ્ત્રીઓ આપણા દેશની જ સ્ત્રીઓ છે. આ ક્યાંય બહારથી નથી આવી, આ ક્યાંય પશ્ચિમથી નથી આવી. રાવણ એને પોતાના ઘરમાં નથી લઈ જઈ શકતો કારણ કે રાવણને અભિશાપ છે. એ કથા બહુ ઓછા લોકો જાણે છે, પણ રાવણે જ્યારે એક સ્ત્રી પર નજર બગાડીને ત્યારે એને શ્રાપ મળ્યો છે કે તું જો કોઈ સ્ત્રીને એની મરજી વિરુદ્ધ અડીશ તો તું ભસ્મ થઈ જઈશ. માટે એ એને અશોક વાટિકામાં રાખે છે અને અંદર નથી લઈ જતો પોતાના મહેલમાં. પણ એ બધા પછી પણ એક સ્ત્રીની નજરમાં એવી તાકાત છે કે એક પુરુષને પોતાનાથી દૂર રાખી શકે. અને જ્યારે અગ્નિ પરીક્ષા કરવામાં આવે છે અને જ્યારે સીતા અગ્નિ પર ચડવાના છે એ પહેલા એ કહે છે કે હું સ્ત્રી છું, વીક છું,
શારીરિક રીતે મારી પાસે એટલી તાકાત નથી કે હું એક પુરુષનો સામનો કરી શકું. તો શક્ય છે કે કોઈ પુરુષ મારી ઈચ્છા વગર મારા શરીરને અડે, પણ હું સ્ત્રી છું, એટલી બળવાન છું, એટલી મજબૂત છું કે મારી મરજી વગર મારા મનને કોઈ પુરુષ અડી શકે એમ નથી. અને આ મારું મન એ જ મારી પવિત્રતાની સાક્ષી છે. આ શ્લોક છે વાલ્મીકી રામાયણમાં. તો આપણે આ બધા ઇતિહાસમાં, પુરાણમાં, આ બધી કથાઓમાં નથી જતા. મણીબેન, સરદારની દીકરી, આખી જિંદગી લગ્ન નથી કરતી, પિતાની સેક્રેટરી બનીને રહે છે. કસ્તુરબા તદ્દન નિરક્ષર અને ગાંધીજી બેરિસ્ટર, અને ગાંધીજી પોતાની લગોલગ બેસાડે છે. એક નિરક્ષર પત્નીને દુનિયાથી સંતાડવાને બદલે એ પોતાની સાથે બેસાડે છે, એને સન્માન આપે છે. અને લીલાવતી મુનશી, કનૈયાલાલ મુનશીના પત્ની, એક લેખ લખે છે જેમાં એ લખે છે કે બાપુ જાતે નક્કી કરી લે કે બ્રહ્મચર્ય પાળવું, બાની ઈચ્છાનું શું, ફલાણું શું, આમ શું. અને ત્યારે ઓલમોસ્ટ નિરક્ષર કસ્તુરબા પોતાના હસ્તાક્ષરમાં એને પત્ર લખે છે, સૌ ચિરંજીવી બેન લીલાવતી, તમે ઉઘાડે માથે પુરુષો સાથે બેસીને સાહિત્યની ચર્ચા કરો છો ત્યારે જો હું વિરોધ ન કરતી હોઉં તો મને મારા પતિના પગ ધોવામાં મળતો આનંદ તમને કેમ નડે છે? આ સ્વતંત્રતા છે, ચોઈસ છે. અને દરેક સ્ત્રીને આ ચોઈસ આપણા દેશમાં મળી છે. આપણે અચાનક સંકુચિત થઈ ગયા, આપણે અચાનક ધર્મ સાથે સ્ત્રીની સ્વતંત્રતાને જોડી દીધી. આપણે અચાનક એવા મુદ્દા પર આવી ગયા કે જ્યાં આપણને એવું સમજાયું કે સ્ત્રીની સ્વતંત્રતા એ ધાર્મિક રીતે એને જો નહીં અટકાવીએ તો સ્ત્રી એટલી બધી બળવાન છે, એટલી બધી તાકાતવર છે કે સ્ત્રી આ બધા જ નિયમોને તોડી ફોડીને ફેંકી દેશે અને પોતાના નવા નિયમો ઘડશે. એટલે ધર્મ સાથે એને જોડી દીધું. તમે વિચાર કરો, દેવોને શક્તિ જોઈએ, હથિયાર જોઈએ, યુદ્ધ માટે જવું હોય તો કોની પાસે જાય? કાલી પાસે. પૈસા જોઈએ તો કોની પાસે જાય? લક્ષ્મી પાસે. વિદ્યા જોઈએ તો કોની પાસે જાય? તો દેવો પણ જેને નમે છે એ આપણા પુરાણોની કથાઓ છે, એ આપણો ઇતિહાસ છે, એ આપણો ધર્મ છે. ત્યાંથી શરૂ કરીને આજ સુધીની વાત જો આપણે કરીએ તો આપણને સમજાય કે આધુનિકરણ તો આપણા દેશમાં સદીઓથી હતું. આપણે શું કામ પશ્ચિમને યાદ કરીએ છીએ? પશ્ચિમથી જે આવ્યું એ સ્વચ્છંદતા આવી, સ્વતંત્રતા નહીં. કારણ કે સ્વતંત્રતા સાથે તો ખૂબ જવાબદારી આવે. રિસ્પોન્સિબિલિટી કમ્સ વિથ એવરી લિબર્ટી. તમે જ્યારે સ્વતંત્રતા લો છો ત્યારે એ સ્વતંત્રતાની સાથે ભયાનક જવાબદારી જોડાયેલી છે, પણ એ જવાબદારી વિશે આપણને કોઈ જ પરવાહ નથી. દરેક બાળક, ઘરમાં મોટી થતી દીકરી એમ કહે કે મમ્મી જૂનવાણી છે, મમ્મીને કંઈ સમજ નથી પડતી. પણ તમે જો ટૂંકો સ્કર્ટ પહેરીને બસ સ્ટોપ પર ઊભા રહેવાના હો તો ટૂંકો સ્કર્ટ ન પહેરો. તમે જો ઘરેથી જ ગાડીમાં બેસીને જવાના હો અને ગાડીમાં ત્યાં જ ઉતરવાના હો જ્યાં તમે કોઈના ઘરે જવાના હો તો જુદી વાત છે. બાકી બહાર નીકળતા, બહાર ફરતા લોકો ઉપર આપણો કંટ્રોલ નથી. તમે ટૂંકો સ્કર્ટ પહેરીને બસ સ્ટોપ પર ઊભા છો, 4 લોકો તમને જે દ્રષ્ટિથી જુએ છે એ યોગ્ય નથી, આવું તમારી માં તમને સમજાવે છે, ત્યારે તમને એવું લાગે છે કે મમ્મી જૂનવાણી છે, મમ્મીએ દુનિયા જોઈ છે. માટે કદાચ મમ્મીના વિચારો પોતાના અનુભવમાંથી ઘડાયેલા જ્ઞાનમાંથી આવ્યા છે. પણ આ વાત આપણે આપણા સંતાનોને કેવી રીતે સમજાય? મેં ના પાડીને બસ, તો આ એની સ્વતંત્રતા પર સીધી તરફ છે. કમ્યુનિકેશન આપણા દેશમાં ઝીરો છે. આપણે આપણા બાળક સાથે સૂચનામાં વાત કરીએ છીએ, સંવાદમાં નહીં. નાહી લે, ખાઈ લે, સૂઈ જા, ઊભો થઈ જા, જમી લે, સ્કૂલે જા, પાછો આવ, હોમવર્ક કર, ટીવી બંધ કર, રમવાનું બંધ કર, મોબાઈલ મૂકી દે. આવા જે 15-20 સૂચનો છે એ સિવાયનો સંવાદ તો ઘરમાં થતો જ નથી. અને કમ્યુનિકેશન નથી થતું. માટે આપણે આપણો ઇતિહાસ, આપણા પુરાણ, આપણી કથાઓ, આપણી વાર્તાઓ, આપણા મનના વિચારો આપણા સંતાન સુધી પહોંચાડી શકતા નથી. અનુકરણમાં હંમેશા બેવકૂફી રહેલી છે. આ વાત મારે સૌને સમજાવવી છે. તમે મેનિક્વિન પર એક ડ્રેસ જુઓ ને તો તમને એમ થાય કે ઓહો, આનાથી સારો તો મેં જગતમાં બીજો કોઈ ડ્રેસ જોયો જ નથી. પણ મેનિક્વિનની કમર તો 26ની છે અને એના પર એ સારો જ લાગે, અદ્ભુત દેખાય છે એના પર. પણ એ તમે ઘરમાં લાવો, એને પહેરો. તમે આ જેટલા ઓનલાઈન ડ્રેસ જુઓ એ બધી સ્ત્રીઓની કમર તમે જોજો,
એ બધી સ્ત્રીઓની કમર 26 થી 28 ની વચ્ચેની છે, માટે એમને જીન્સ સારા લાગે, એમને ક્રોપ ટોપ સારા લાગે, એમને લો ટોપ વેસ્ટના પેન્ટ સારા લાગે, અને જે રીતે કપડાં પહેર્યા હોય તમને એમ થાય કે મને આવું જ લાગશે, પણ એવું લાગશે નહીં. આમાં મુશ્કેલી ત્યાંથી શરૂ થાય છે. દીપિકા, હમણાં એક એરપોર્ટ લુકની નવો આખો ખ્યાલ આવ્યો છે. એરપોર્ટમાં પણ અમુક પ્રકારના કપડાં પહેરવાના. એકચ્યુઅલી કમ્ફર્ટ સિવાય બીજી કોઈ શું જરૂરિયાત હોય જો તમે 22 કલાકનો પ્રવાસ કરીને જવાના હો તો? 22 કલાક તમે અહીંથી અમેરિકા જવાના છો, તમને પ્રોબેબલી, ચલો તમે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરો છો, વચ્ચે લાઉન્જમાં તમે કપડાં બદલશો, તો પણ 6-7 કલાક તમારે ક્યાંક બેસવાનું છે. તો કમ્ફર્ટ સિવાયની બીજી કઈ જરૂરિયાત હોય? પણ આપણે એ કમ્ફર્ટમાં નથી પડતા. એરપોર્ટ લુક શું છે? ટ્રેન્ડ. એ એક આધુનિકરણનો નવો શબ્દ છે. ટ્રેન્ડમાં શું ચાલે છે? હવે ટ્રેન્ડના કપડાં તમે પહેરવા જાઓ ત્યારે ટ્રેન્ડ જે સેટ કરે છે એને જેવો લાગે છે એવો તો તમને લાગશે જ નહીં. રેમ્પ જેટલા લોકોએ ફેશન શો જોયા હશે એ બધાને ખબર હશે કે ફેશન શોમાં જે પ્રકારના કપડાં પહેરે છે એટલા અનકમ્ફર્ટેબલ કપડાં તમે જીવનમાં ક્યાંય કોઈ દિવસ નહીં પહેરી શકો. અહીં કંઈકથી પંખો નીકળતો હોય ને અહીંથી કંઈક આમ કપડું ખેંચાતું હોય ને. આપણે બધાએ આ સમજવાની જરૂર છે કે વસ્ત્ર છે ને એ તમારા વ્યક્તિત્વનો આઈનો છે. એમણે કહ્યું સાડી, રાજનભાઈએ કહ્યું સાડી એમની ઓળખ છે. મને બહુ જ ગમે છે. આ દેશનો પોશાક છે. અને તમે વિચારો કે આ દેશ પાસે કેટલી કલા છે. કાંજીવરમથી શરૂ કરીને, પટોળાથી શરૂ કરીને, પૈઠણીથી શરૂ કરીને, માહેશ્વરીથી શરૂ કરીને, કાંથાથી શરૂ કરીને ટાંગાઈ સુધી આખા દેશના વણકરોનો વિચાર કરો તો કેવી કેવી સાડીઓ આ દેશમાં વણાય છે. અને દરેક વિસ્તારની એક જુદી સાડી છે. દરેક વિસ્તાર પાસે એક જુદી પ્રિન્ટ છે. દરેક વિસ્તારના જુદા રંગો છે. તમે રાજસ્થાનમાં જાઓ ને તમને જે લેરિયાના કલર્સ મળે એ તમને દુનિયામાં ક્યાંય ન મળે. તમે ગુજરાત આવો ને જે બ્લોક પ્રિન્ટ મળે, જે મલનું કપડું મળે એ તમને દુનિયામાં ક્યાંય ન મળે. તમે પૈઠણીમાં જે રંગો જુઓ એ રંગો તમને બનારસીમાં કોઈ દિવસ ન મળે. તમે ઓરિસ્સાનું સિલ્ક જુઓ, તમે સંબલપુરી સિલ્ક જુઓ અને તમે કલકત્તાનું સિલ્ક જુઓ, આ બધા સિલ્ક જુદા છે. આ બધાના વજન જુદા છે. કાંજીવરમનું વજન જુદું છે. આ દેશની કેટલી સુંદર પરંપરા છે સાડી, જેને આપણે નેવે મૂકી છે. કેમ? તો કે હવે મને ફાવતી નથી. કેમ નથી ફાવતી? તો કે કોણ એટલી મહેનત કરે? હવે આ સલવાર કમીઝ બધાને ફાવી ગયા છે અને હવે ધીરે ધીરે દરેક માણસ પેન્ટ પણ પહેરે છે. હું તો એવા પણ લોકોને મળવા માંડી છું કે જે લોકો સાડીની નીચે શૂઝ પહેરે છે. વાંધો નહીં, શૂઝ પહેરો, પણ આ દેશનો પોશાક આટલો સુંદર છે એને સાઈડમાં મૂકીને આપણે પશ્ચિમના પોશાકનું અનુકરણ શું કામ કરીએ છીએ? મને ઘણા લોકો કહે છે સાડીમાં કમ્ફર્ટ નથી. હું એવું માનું છું કે સાડી જેટલી કમ્ફર્ટ બીજા કશાયમાં નથી. તમને કમરમાં ગરમી ન લાગે, પીઠ ખુલ્લી રહે, તમે ફટ કરીને આમ ઊંચી કરીને તરત જગ્યા ક્રોસ કરી શકો. કંઈ પણ ક્યાંય પણ તમે આમ કરીને ખોસી દે સ્ત્રીઓ અને કામે વળગી જાય. કોઈ પણ પ્રકારના પ્રશ્ન વગરનું કોસ્ટ્યુમ છે આ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વાય પીપલ ડોન્ટ લાઈક ઇટ. સડનલી એક નવા પ્રકારનો ટ્રેન્ડ આવ્યો છે જેમાં સૌને લાગે છે કે મોડર્ન દેખાવું એ જ સુંદર વસ્ત્રો પહેરવાની એક નવી નિશાની છે. પણ મોડર્ન એટલે શું એવો સવાલ પણ તો ક્યારેક પૂછી જુઓ. અનુકરણથી તમે સુંદર લાગશો? કેટલી બધી સ્ત્રીઓ કેટલા બધા વર્ષો સુધી બ્લાઉઝ સંભાળી રાખે એવું વિચારીને હું પાતળી થઈશ ત્યારે પહેરીશ. 20-20 વર્ષ જૂના બ્લાઉઝ હોય અને બધી થપ્પી આમ સાચવીને મૂકી રાખી હોય કે હજી આ પહેરાશે, કોક વાર તો વારો આવશે. તમે વિચારો કે તમારા લગ્નમાં લીધેલી સાડી 30 વર્ષ પછી પણ તમે પહેરી શકો અને લોકો પૂછે કે ક્યાંથી લીધી. એક પેન્ટમાં કેટલું વૈવિધ્ય છે. ઊંચું નીચું, હાઈ વેસ્ટ, લો વેસ્ટ, ફ્લેર, કલર, પતી ગયું. અને દરેક સ્ત્રીને આધુનિક કહેવાતો પશ્ચિમી પોશાક સારો જ લાગે છે એવું તો નથી. પણ સાડી દરેક સ્ત્રીને શોભે છે કારણ કે દરેક પ્રકારના બોડી શેપ પર ફિટ થઈ જાય છે. આ વાત આપણે કોઈ દિવસ વિચારી જ નથી.
ગમે તેટલા જાડા બહેન હોય પણ એ સાડીમાં તમને ભદ્દા નહીં લાગે, એ પેન્ટમાં કેવા લાગે વિચારી ચૂકે. અને હવે એક નવો વિચાર જે પ્રવેશ્યો છે, વસ્ત્રો પછી હું વિચાર પર પણ આવીશ, ભોજન પર પણ આવીશ, પણ વસ્ત્રોની વાત એટલા માટે કરું છું કે એક નવો ટ્રેન્ડ આવ્યો છે કે તમારું શરીર ગમે તેવું હોય, તમારે બીજાના અનુકરણમાં કપડાં પહેરવા જ છે. પેટ બહાર આવતું હોય, શરીર બધું દેખાતું હોય, તો એટલું તો નક્કી કરો કે કાં તો તમે વજન ઉતારશો ને કાં તો આવા કપડાં નહીં પહેરો. ક્યારેક આ વસ્ત્રો વલ્ગર લાગે છે, પણ આપણે એ વિશે ક્યારેય વિચારતા નથી, કારણ કે આપણને લાગે છે કે નવા આધુનિક ફેશનેબલ એટલે જે ટ્રેન્ડ ચાલે છે તે. હું બહુ મોડર્ન રેડિકલ વાત કરું છું, હું લગ્નેતર સંબંધની પણ ક્યારેક વકીલાત કરું છું, પણ હું પહેરું છું સાડી જ. તો મારા મોડર્ન વિચારો અને મારા વસ્ત્રની વચ્ચે મેળ નથી. આ વાત આપણે બધાએ સમજવાની છે. આપણે બધા ડાયટમાં હમણાં એક નવો પ્રોગ્રામ ચાલ્યો છે અનુકરણનો. એમ તમે 16 અવર કરો છો, ઓ યુ હેવ લોસ્ટ લોટ ઓફ વેટ. દરેકને 16 અવર માફક ન આવે, દરેકને ભૂખ્યા રહેવાનું અનુકૂળ ન આવે, દરેકનો ડાયટ સિસ્ટમ અને ડાયટ પ્લાન જુદો છે. અત્યારે મોદી સાહેબે મિલેટની જાહેરાત તો શું નથી કરી, પણ મને લાગે છે ઘરે ઘરે ઘઉં બંધ થઈ ગયા છે. અને દરેક માણસ બીજાને કહે કે ઘઉં બંધ કરી દો એટલે વજન. અરે આપણા બાપ દાદાના સમયથી બધા ઘઉં જ ખાતા આવે. મિલેટ ઇઝ ગુડ, ઇટ ઇઝ અ વેરી હેલ્ધી ફૂડ, બટ ધેટ ડઝ નોટ મીન કે ઘઉં નહીં ખાવાથી વજન ઉતરશે. ઘઉં ન ખાઈને પ્રોટીન શેક પીએ. આ કયા પ્રકારનું આધુનિકરણ છે એ વિશે આપણે સમજણ તો કેળવવી જ પડે. અને મોટા ભાગના લોકોને ડાયટ પ્લાન, બોડી શેપ, બોડીની સિસ્ટમ આવી કોઈ સમજણ કેળવવાની જરૂર નથી લાગતી. બીજા કરે છે એટલે હું કરું. મેં આજથી સલાડ ખાવાનું ચાલુ કરી દીધું, બહુ સારું કર્યું, પણ તમને પચે છે? તમારા લીવરમાં સેલડ ડાયજેસ્ટ થાય છે? તમે ચેક કર્યું છે? તમને આ પોસાય છે? દરેક માણસને હવે એક વિચિત્ર આધુનિકતા સાથે જોડાઈ જવું છે. હમણાં કોઈકે મને એક બહુ સરસ મેસેજ મોકલ્યો છે કે અમદાવાદમાં જેટલા લોકો દારૂ પીને ગાડી ચલાવીને અથડાવીને મરી જાય છે ને, એને લેવા યમ નથી આવતા. કેમ? તો કે અથડાઈને મર્યા છે તોય એમ કે છે પાડો તો હું જ ચલાવીશ, તમે પાછળ બેસી જાઓ. આ કયા પ્રકારની, મને બહુ મજા એટલા માટે આવી કે હું વિઝ્યુઅલાઇઝ કરી શકું કે ગાડી હું જ ચલાવીશ એવી જીદ કરીને ઠોકીને પતી ગયા છે, અને તોય જીદ તો એ જ છે કે હું જ ચલાવીશ. આપણે બધા એક એવા સમયમાં પ્રવેશી ગયા છીએ જે સોશિયલ મીડિયાનો સમય છે. દરેકે દરેક માણસને ફેસબુક છે, દરેકે દરેક માણસ પાસે ઇન્સ્ટા છે. નવા છોકરાઓ રોજ ઇન્સ્ટા પર બધું પોસ્ટ કરે છે, રીલ આવે. તમે વિચારી જુઓ કઈ ઉંમરના પતિ પત્ની રીલ શૂટ કરે છે, ડાન્સ કરીને, ફલાણું કરીને, ઢીકણું કરીને રીલ. ફન ઇઝ એન્ટરટેનમેન્ટ. આઈ લવ એન્ટરટેનમેન્ટ, બટ યુ ડેફિનેટલી ચેક whether you are doing it for your entertainment or others' entertainment. This is the most important question we all must ask. હું જ્યારે 22 વર્ષની હતી, હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી, ત્યારે મારી એક એડને અવોર્ડ મળ્યો અને અમે લોકો ગોવા ગયા. ત્યારે મારા બોસ રોનેન બાશુએ મને કહેલું કે others should not enjoy your drink, you should enjoy your drink. તમે દારૂ પીને બેકી જાઓ અને બીજા માટે મનોરંજન બનો એવું નહીં કરતા. તમને તમે પીઓ ત્યાં સુધી મજા આવે તો વાંધો નથી. Now our social media is entertainment for others. અને દરેક માણસને આ આધુનિકતાની ફ્રેમમાં પ્રસિદ્ધ થવું છે. કોકના ફેસબુક પર જઈને કંઈ લખી આવવું, ગમે તેમ ટ્રોલ કરી આવવું, રીલ બનાવવા. અને પડોશી જો તમને એમ પૂછે કે તમે શું લઈ આવ્યા શાકમાં, અથવા ક્યાં જઈ આવ્યા, અથવા તમારે ઘરે ગઈકાલે કોણ આવેલું, તો આપણને લાગે છે અમારી પ્રાઇવસીમાં ઇન્વેડ કરે છે. મેનર્સ નથી? કેવા પ્રશ્નો પૂછે છે, બધું જાણવું હોય છે એમને, પણ તમારી પ્રાઇવસી છે જ ક્યાં? તમે તો બધું ફેસબુક પર મૂકી દીધું છે. તમે શું ખાધું, શું પીધું, ક્યાં ગયા, કોને મળ્યા, બધું તો ફેસબુક પર છે. પ્રાઇવસી ક્યાં છે તમારી? પ્રાઇવસી જેવી કોઈ ચીજ છે જ નહીં તમારી જિંદગીમાં. તો એ બિચારા પૂછે એમાં વાંધો ક્યાં છે?
આપણે બધા અજાણતા જ આ આધુનિકતાના નામે આપણા જીવનને ખુલ્લું કરતા ગયા છીએ. આપણે શું જીવીએ છીએ, ક્યાં જઈએ છીએ, કોને મળીએ છીએ, શું ખાઈએ છીએ, બધા ફોટા પાડે દરેક વસ્તુના. તમે જે ખાવ એના ફોટા. અરે એમ હોય? થાળીઓના ફોટા, કોઈ વસ્તુના ફોટા, ડ્રિંકના ફોટા, ફલાણાના ફોટા, મિત્રોના ફોટા. અને તમારા આખા દિવસનો કાર્યક્રમ તમે ઈચ્છો છો કે લોકોને ખબર પડે. મોદી સાહેબ પણ આટલું તો નથી પ્રચાર કરતા પોતાનો જેટલો આપણે કરીએ છીએ. તમે વિચારી જુઓ કે મોદી સાહેબે તેમની થાળીના ફોટા નથી મૂકતા કે હું આ ખીચડીમાં ઘી નાખીને ખાઉં છું, પણ આપણે મૂકીએ છીએ. સવાલ એ છે કે આધુનિકતા નથી, આ અનુકરણ છે. અનુકરણ એટલા માટે છે કે બીજા લોકો મૂકે છે માટે મારે મૂકવું છે. તમે ક્યાંક જાઓ, મોટાભાગની સ્ત્રીઓ ખાસ આને સાથે જોડાયેલી છે. ફોટો ફોટો ફોટો. મને હંમેશા એમ થાય કે આટલા સ્વિટ્ઝરલેન્ડ જેવી જગ્યાએ તમે આવ્યા છો. અમે કેબલ કારમાં જતા હતા અને એ બહેન એટલા બધા ઉત્સાહી ફોટા પાડવાના કે કેબલ કારની આજુબાજુ દેખાતા સૌંદર્ય વિશે એમને ઝીરો ઇન્ટરેસ્ટ હતો. એમનો ફૂલ ઇન્ટરેસ્ટ એ હતો કે હું ફોટા પાડું અને નેટવર્ક મને ક્યાં મળે ત્યાંથી હું આ અપલોડ કરું કે હું સ્વિટ્ઝરલેન્ડમાં છું. ત્યારે મને સવાલ એ થાય છે. અને પછી લાઈક ગણવાના, વાડકી વ્યવહાર. તમે મને લાઈક આપશો તો હું તમને આપીશ, તમે મને નહીં આપો તો હું તમને નહીં આપું. ડિપ્રેશન આવી જાય, ફોમો. હવે તો નવા છોકરાઓને જે આધુનિકરણમાં ઘૂસી ગયા છે એ લોકોને ફિલિંગ ઓફ મિસિંગ આઉટ થાય છે. એમના જો ફોલોઅર્સ ઘટે કે એમને અમુક લોકો લાઇક્સ ના આપે કે એમના પર ટ્રોલિંગ થાય તો આત્મહત્યાના કિસ્સા બને છે. તમે વિચારી જુઓ કે કઈ હદે સોશિયલ મીડિયા આ આધુનિકરણના નામે આપણા મગજમાં ઘૂસ્યું છે અને આપણા જીવનમાં પ્રવેશી ગયું છે. તમે જે કપડાં પહેર્યા, આજે તમે લગ્નમાં ગયા તો એના ફોટા મૂકી દેવાના, તમે સાડી પહેરી તો એના ફોટા મૂકી દેવાના. અને આ બધું કર્યા પછી પણ તમને લાગે છે કે તમે જ્યાં ઊભા છો ત્યાંથી પાછા વળીને જુઓ તો તમને એક એવી ફિલિંગ છે કે મને એ બધું નથી મળતું જે એક્સ અથવા વાય અથવા ઝેડને મળે છે. કારણ કે તમે સતત અનુકરણમાં છો, સરખામણીમાં છો, તમે ઇન્ડિપેન્ડન્સમાં છો જ નહીં. સ્વતંત્રતા તો એ છે કે હું જે કરું એ મને ગમે એ કરું, તમે કહો અથવા તમે કરો એમ ન કરું તો સ્વતંત્રતાની વાત છે. આ કેટલી મોટી પેરાડોક્સ છે આપણા જીવનની કે આપણે સતત અનુકરણ કરીએ છીએ અને વાત સ્વતંત્રતાની કરીએ છીએ. તમે જો સ્વતંત્ર છો તો તમારે કોઈને ક્યાં ફોલો કરવાના છે? કોણ શું પહેરે છે એમાં મને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. હું મને જે ગમે છે તે પહેરું છું. પણ આ વિચાર આપણે આવતો જ કે બહુ દેશી. ગઈકાલે જ અમે કાર્યક્રમ પૂરો કરીને નીકળ્યા પછી મારા ભાઈ છે ભાર્ગવભાઈ, એ મને કે હું તમને પિકઅપ કરું છું, તો મને રાત્રે ટીમ હોર્ટિન્સમાં કોફી પીવા લઈ ગયા. હું તો રાત્રે કંઈ ખાતી પીતી નથી પણ છતાં એ લઈ ગયા. ત્યારે હું તો કાર્યક્રમમાંથી આવેલી સાડી પહેરીને ટીમ હોર્ટિન્સમાં હું એકલી જ. બાકી બધા લોકો એકદમ આધુનિક જીન્સ ને ક્રોપ ટોપ ને ટૂંકા ટૂંકા શર્ટ ને ટૂંકા ટૂંકા પેન્ટ ને બધા. અને હું એક જ સાડીમાં અંબોડો વાળેલી. ને મેં મારી જાતને પૂછ્યું કે આ ટીમ હોર્ટિન્સનું કોસ્ટ્યુમ નથી તો મને નહીં ઘૂસવા દે કે બેન જાઓ અડધી ચડ્ડી પહેરીને આવો નહીં તો નહીં આવવા દો. નો, યુ ફીલ કમ્ફર્ટેબલ વિથ વોટ એવર યુ આર. દેટ ઇઝ વોટ ઇન્ડિપેન્ડન્સ ઇઝ ઓલ અબાઉટ. આધુનિકરણ એ છે કે તમારા મગજમાં આધુનિકતા હોય. તમે તમારી પુત્રવધૂને કામ કરવા દો અને તમારા જો હાથ પગ ચાલતા હોય તો ભણેલી છોકરી કામ કરતી હોય અને તમે સ્વસ્થ હો તો એ ઘેર આવે ત્યારે એને માટે થોડી તૈયારી કરી રાખો. અમે તો બહુ કર્યું, નોકરી કરવી હોય તો આવીને કરે. એ પછી તમે પેન્ટ પહેરો ને તો પણ તમે આધુનિક નથી. તમે વજન ઉતારો તો પણ તમે બહુ દેખાવડા નથી. બીજી એક મજાની વાત એ છે કે બહુ જ નાની હોય ને દીકરી ત્યારથી એને શીખવાડે. વેજીટેબલ્સ નહીં ખાય ને તો વાળ લાંબા નહીં થાય, બદામ નહીં ખાય ને તો સ્કિન સારી નહીં થાય, પિમ્પલ નહીં, ઓડ નહીં પછી ડાઘા પડી જશે, આમ નહીં પછી આમ. સો સ્ત્રીને શીખવવામાં એવું આવ્યું છે કે તારું સૌંદર્ય એ જ તારી ઓળખ છે. ઇફ યુ આર નોટ બ્યુટિફુલ નોબડી વિલ લાઈક યુ. ફેર એન્ડ લવલી કેટલા વર્ષો વેચાયું, પછી કોકે કેસ કર્યો એટલે હવે ગ્લો એન્ડ લવલી છે.
સો ગોરી એ જ સુંદર. તમે કોઈ પણ અખબાર ઉઠાવો અને રવિવારના છાપામાં મેટ્રિમોનિયલ વાંચો તો લખ્યું હોય લાંબી ઊંચી પાતળી ગોરી સુશીલ. અને એક વાત મને જે હજી સુધી નથી સમજાઈ એ છે કે પુરુષોમાં લખ્યું હોય નિર્દોષ ડિવોર્સી. એટલે તમે જાતે જ નક્કી કરી લીધું કે હું નિર્દોષ છું. બીજાને પણ તક આપો. જેની સાથે ડિવોર્સ થયા છે એને ફોન કરો કે આ નિર્દોષ છે.